નમસ્તે, જય જોહાર, જય આદિવાસી, લડેંગે જીતેંગે। અત્યારે અમને મીડિયાના મારફતે એવી માહિતી મળી છે કે કેબિનેટમાં એવી ચર્ચા થઈ છે કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અમે પડતો મૂકવાના છે, પરંતુ અમને હવે આ ભાજપની સરકાર પર વિશ્વાસ નથી। આવતીકાલે કે 14મી ઓગસ્ટે અમારી જે રેલી છે એ યથાવત રહેશે। જો અમારી રેલીને ટૂંકાવી હોય તો મુખ્યમંત્રી આવીને અમને શ્વેતપત્રની વાત કરે અને અમારા જેઠાલાલ જે જૂઠી વાત કરતા હતા એ જેઠાલાલ પણ આવીને અમને માર્ગદર્શન આપે। અમારા પૂર્વ મંત્રી નરેશ પટેલે બી એમ કીધું અમે ગેરમાર્ગે દોરીએ છીએ, તો એ આવીને અમને માર્ગ બતાવે ત્યારે અમારી રેલી, અમારું આંદોલન અટકશે। જો આદિવાસી સમાજને તમે મૂરખ બનાવવાની વાત કરતા હોય તો અમે મૂરખ બનવાના નથી। કાલે આર પારની લડાઈ અને શ્વેતપત્રની લડાઈ માટે અમે આંદોલન કરીશું અને અમે જુઠાલાલને પણ બોલાવીશું અને બોલાવીશું।